નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મારો આ ત્રીજો વિડિયો લેક્ચર છે। આપણે પહેલા અને બીજા વિડિયો લેક્ચરમાં જે દ્વિચલ સુરેખ સમીકરણ કે જેનું પ્રમાણિત સ્વરૂપ અને ત્યાર પછી એના પર આધારિત કેટલીક જે શરતો છે એનો અભ્યાસ કર્યો। ત્યારબાદ આપણે એની પર આધારિત જે સ્વાધ્યાય 3.1 ના દાખલા કર્યા। વિદ્યાર્થી મિત્રો, જે ચોપડીમાં જે એના પર આધારિત જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પર આધારિત જે થિયરી આપી છે એ મેં પહેલા વિડિયો લેક્ચરમાં ચલાવી છે। એના પર આધારિત ખાસ એક એક માર્કના સવાલ પૂછાય છે। તો ફરી એકવાર કે આપણા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કે જેના પ્રમાણિત સ્વરૂપ છે a1x b1y cy = 0 અને a2x b2y c2 = 0 કે એના પરથી આપણે એનો ગુણોત્તર એટલે કે a1/a2 is not equal to b1/b2 હોય। એટલે કે આ પહેલી શરત છે કે જો a1/a2 અને b1/b2 ના આપણો ગુણોત્તર શોધીને જવાબ સરખો ના આવતો હોય તો એનો અનન્ય ઉકેલ હોય છે। એટલે કે એક અને માત્ર એક ઉકેલ હોય છે અને એવા સમીકરણની આપણે આલેખ દોરીએ તો છેદતી રેખાઓ આવે છે। એટલે કે બે જે આલેખ મળે છે આપણને, પહેલા સમીકરણનો આલેખ અને બીજા સમીકરણનો આલેખ, એ બંને છેદતી રેખાઓ હોય છે। એટલે કે બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે એવું કહી શકાય। આ પહેલી શરતનું આપણે પાલન થતું હોય ત્યારે। ત્યાર પછી આપણે બીજી શરત છે કે જો ત્રણેય ગુણોત્તર એટલે કે a1/a2 b1/b2 અને c1/c2 ત્રણેય ગુણોત્તર આપણે શોધીને ત્રણેયની કિંમત સરખી આવતી હોય, એટલે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો એને અનંત ઉકેલ હોય છે। અને એવા સમીકરણ આલેખ દોરીએ તો એ સંપાતી રેખા હોય। સંપાતી રેખા એટલે કે એક જ રેખા હોય છે। એનો અર્થ એ થયો કે તમને જે બે સમીકરણ આપ્યા હોય અને બંને સમીકરણો જે સરખા હોય તો એ ત્રણેય ગુણોત્તરની કિંમત સરખી આવશે અને પરિણામે એને અનંત ઉકેલ હોય છે। અને ત્યારબાદ જે ત્રીજો આપણું જે શરત છે કે a1/a2 બરાબર b1/b2 is not equal to c1/c2 હોય તો ઉકેલ ન મળે। અને જો ઉકેલ ન મળતો હોય તો એવી જે સમીકરણનો આપણે આલેખ દોરીએ તો એ સમાંતર રેખા આવે છે। એટલે કે એ બંને રેખાઓ એકબીજાને છેદશે નહીં અને સમાંતર રેખા આવે છે। તો આ વિદ્યાર્થી મિત્રો, આ બધી શરતો ખાસ અગત્યની છે, એક એક માર્કના સવાલ પૂછાય છે। અને ત્યાર પછી આજે આપણે જે સ્વાધ્યાય 3.2 છે એનો આપણે આગળ અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 નો દાખલો પહેલો કે નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેના ઉકેલ આલેખની રીતે શોધો। મેં પહેલા પણ કીધું કે આપણે અત્યારે ખાલી આ સમીકરણ યુગ્મ બનાવીએ છીએ અને આલેખ આપણે નવમા ધોરણ પણ શીખી ગયા છે અને આલેખની રીતે આપણે પછી પણ શીખીશું। તો અત્યારે આપણે ખાલી સમીકરણ યુગ્મ બનાવીએ તો દાખલો પહેલો છે કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। જો ભાગ લેનાર છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો। એના આપણે બે સમીકરણ બનાવવાના છે અને ત્યારબાદ એનો આલેખની રીતે આપણે ઉકેલ શોધવાનો છે। તો પહેલા આપણે બે સમીકરણ બનાવીએ। તો સૌથી પહેલા આપણે આવા દાખલામાં શીખી ગયા કે તમારે કોઈ પણ બે ચલ ધરાવવા પડે છે। તો રકમ પરથી આપણે કહી શકાય કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ છે અને એમાં છોકરા અને છોકરીઓ છે। તો આપણે ધારીશું કે ધોરણ 10 ના ધારો કે ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા આપણે x ધારીએ અને છોકરીઓની સંખ્યા આપણે શું ધારીશું y। વિદ્યાર્થી મિત્રો, આવા વ્યવહારિક દાખલાઓમાં ખાસ રકમને ધ્યાનથી સમજીને આપણે બે ચલ તમે x અને y પણ ધારી શકો છો। એ સિવાય તમે m n p q ગમે તે બે ચલ ધારી શકો છો। તો ફરી એકવાર રકમ પ્રમાણે એવી ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે અને એમાં છોકરાઓ અને છોકરીઓ છે। તો આપણે x છોકરાઓની સંખ્યા ધારીશું અને છોકરીઓની સંખ્યા શું ધારીશું y। અને ત્યાર પછી આપણે જે રકમ પ્રમાણે આપણું પહેલું સમીકરણ બનશે કે રકમમાં કીધું છે કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ છે। એનો અર્થ કે આપેલ માહિતી પ્રમાણે આપણું પહેલું સમીકરણ બનશે કે x + y = 10। કેમ? કારણ કે 10 વિદ્યાર્થીઓ આ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે અને એમાં છોકરા અને છોકરીની સંખ્યા 10 છે। એટલે આપણે એનો સરવાળો થશે, માટે પહેલું સમીકરણ બનશે x + y = 10।
આ સમીકરણ પર લખી શકાય ત્યાંથી એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો 10 ને આપણે જમણી બાજુથી લઈ જઈએ ડાબી બાજુ એટલે કે માઈનસ થઈ જશે માટે x + y - 10 બરાબર 0 આ આપણું પહેલું સમીકરણ બની ગયું ત્યાર પછી રકમ પ્રમાણે કહે છે કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા કરતા 4 વધારે હોય રકમને ધ્યાનથી સમજવાની કે ભાઈ ભાગ લેનાર રકમે કીધું કે ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે આગળ સમજાવ્યું પ્રમાણે કે છોકરીઓની સંખ્યા આપણે શું ધારી છે y એટલે આગળ આપેલ માહિતી પ્રમાણે y વચ્ચે બરાબર આવશે કારણ કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે કરતા પહેલા જે નામ હોય તો કરતા પહેલા કોનું નામ છે છોકરાઓની સંખ્યા અને કરતા પહેલા છોકરાઓની સંખ્યા નામ છે માટે એમાં આપણે 4 વધારે છે એટલે 4 શું કરીશું ઉમેરીશું એટલે સમીકરણ આવશે કે છોકરીઓની સંખ્યા y વચ્ચે બરાબર આવશે અને છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે એટલે છોકરાઓની સંખ્યા માટે 4 ઉમેરીશું એટલે x + 4 એ સમીકરણ બનશે આપણું y = x + 4 અને ત્યાર પછી જે x છે એને આપણે જમણી બાજુથી ક્યાં લઈ જઈએ ડાબી બાજુ એટલે y - x કારણ કે +x નિશાની બદલાશે -x બરાબર 4 અને ત્યાર પછી એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે પહેલા x સ્વરૂપ પર જાવ તો x સ્વરૂપ પર કેવું છે માઈનસ છે એટલે -x + y બરાબર 4 આ પણ લખી શકાય ત્યારે 4 ને આપણે જમણી બાજુથી લઈ ડાબી બાજુ તો -x + y અને +4 જમણી બાજુથી ડાબી બાજુ એટલે -4 બરાબર 0 તો આ આપણું બીજું સમીકરણ બની ગયું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે આલેખ અહીં દોરીશું નહીં પણ એ આલેખ કેવો બને એ આપણે જે શરતને આધારે કહી શકાય તો એ કઈ રીતે આપણે શરતના આધારે કહી શકાય તો આપણે પહેલું સમીકરણ છે અને બીજું સમીકરણ છે એના પરથી આપણે a1 b1 c1 જે પહેલું સમીકરણ છે એને આપણે આપણા વ્યાપક દ્વિઘાત આપણા વ્યાપક દ્વિચલ સુરેખ સમીકરણ છે a1x + b1y + c1 = 0 એની જોડે સરખાવીએ તો એના પરથી આપણે x નો સહગુણક a1 ની કિંમત 1 આવશે કશું ના એટલે 1 આવશે એ રીતે b1 ની કિંમત પણ 1 આવશે કારણ કે y નો સહગુણક કશું 1 આવશે અને c1 ની કિંમત શું આવશે -10 એટલે કે પહેલા સમીકરણને આપણા વ્યાપક દ્વિચલ સુરેખ સમીકરણ a1x + b1y + c1 = 0 જોડે સરખાવી a1 b1 c1 ની કિંમત નક્કી કરી એ રીતે બીજું સમીકરણ છે એને આપણે a2x + b2y + c2 = 0 જોડે સરખાઈએ એના પરથી x નો જે સહગુણક છે એ આપણે a2 એટલે શું આવશે -1 કશું ના એક પાર્ટ નિશાની માઈનસ એટલે -1 એ રીતે b2 ની કિંમત શું આવશે 1 આવશે અને c2 ની કિંમત શું આવશે -4 અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી શરત પ્રમાણે આપણે જોઈએ કે ગુણોત્તર લઈએ કે a1/a2 તો a1/a2 નો ગુણોત્તર આપણે આવશે 1/-1 તો 1/-1 એટલે શું કહેવાય -1 એ રીતે b1/b2 નો ગુણોત્તર લઈએ તો b1/b2 નો ગુણોત્તર 1/1 એટલે 1 આવશે ને રીતે આપણે c1/c2 નો ગુણોત્તર લઈએ તો c1/c2 નો ગુણોત્તર આવશે -10/4 -10/4 છેદ ઉડી જાય 5 દુ 10 2 દુ 4 માઈનસ પ્લસ થઈ જશે એટલે 5 દૂત્યાંશ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમે a1/a2 ની કિંમત -1 આવી અને b1/b2 ની કિંમત 1 આવે છે એટલે કે આપણી પહેલી શરતનું પાલન થાય છે કે a1/a2 is not equal to b1/b2 કેમ કારણ કે a1/a2 ની કિંમત -1 આવે છે અને b1/b2 ની કિંમત 1 આવે છે એટલે કે બંને ગુણોત્તરની કિંમત સરખી નથી આવતી તો આપણી પહેલી શરતનું પાલન થાય છે કે a1/a2 is not equal to b1/b2 તો આના પરથી કહી શકાય કે આનો ઉકેલ કેવો હશે અનન્ય હશે અને જો આપણે એનો આલેખ દોરીશું તો જે પહેલું સમીકરણની એક રેખા આવશે બીજા સમીકરણની બીજી રેખા આવશે બંને રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદતી હોય કારણ કે શરત પ્રમાણે જો a1/a2 is not equal to b1/b2 હોય તો છેદતી રેખાઓ એટલે કે બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદતી હશે અને ત્યાર પછી આપણે કહી શકાય કે એનો ઉકેલ છે એ ઉકેલ એ એક અને માત્ર એક એટલે કે અનન્ય આવે છે તો આવા શરતનું જે પાલન થતું એના પરથી આપણે એનો ઉકેલ પણ શોધી શકાય અને એ આલેખ કેવો મળશે એ પણ આપણે કહી શકીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે કે 5 પેન્સિલ હવે દાખલો બીજો 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે અને તે જ કિંમત વાળી 7 પેન્સિલ
અને 5 પેનની કુલ કિંમત રૂપિયા 46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આવા વ્યવહારિક દાખલામાં આપણે પહેલા બે ચલ ધારીશું, એના પરથી સમીકરણ બનાવવાના છે અને પછી એનો આલેખની રીતે ઉકેલ પણ શોધી શકાય છે અને કહી શકાય કે તમને જે રીત કીધું હોય એ રીતે તમે આદેશની રીત છે એ રીતે ઉકેલ તમે શોધી શકો છો. તો સૌથી પહેલા આપણે રકમ પ્રમાણે ધારીશું કે ભાઈ તમને અહીંયા 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત રૂપિયા 50 આપી છે. એનો અર્થ કે આપણે ધારીશું કે ધારો કે એક પેન્સિલની કિંમત રૂપિયા x છે અને એક પેનની કિંમત રૂપિયા y છે. આપણે આગળ પણ શીખી ગયા કે હંમેશા તમે જે ચલ ધારો છો અને રકમ પ્રમાણે એમાં તમારે કોઈ પણ એક પેન્સિલ કે એક પેન અથવા એક સફરજન કે એક દ્રાક્ષ જે શીખી ગયા એ પ્રમાણે આપણે એને ધારવાનું છે. તો એક પેન્સિલની કિંમત રૂપિયા આપણે x ધારીશું અને એક પેનની કિંમત રૂપિયા y છે. ત્યાર પછી રકમ પ્રમાણે 5 પેન્સિલ છે તો આપણે ખબર પડે કે 5 પેન્સિલની કુલ કિંમત રૂપિયા 5x થશે અને રીતે 7 પેન છે તો 7 પેનની કુલ કિંમત રૂપિયા 7y થાય, કારણ કે એક પેનની જો y રૂપિયા હોય તો 7 પેનની 7y થાય. ત્યાર પછી રકમ પ્રમાણે કુલ કિંમત રૂપિયા 50 આપી છે તો કુલ કિંમત એટલે સરવાળો થાય તો રકમ પ્રમાણે આપણું સમીકરણ બનશે 5x 7y 50. એટલે કે આપેલી માહિતી મુજબ અથવા તો રકમ પ્રમાણે કુલ કિંમત છે એનો સરવાળો થશે. ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો 5x 7y - 50 0. આ આપણું કયું સમીકરણ છે. એ જ રીતે તે જ કિંમત વાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત રૂપિયા 46 છે. એટલે કે 7 પેન્સિલ તો જો એક પેન્સિલની કિંમત રૂપિયા x હોય તો 7 પેન્સિલ કેટલી આવે 7x. એટલે 7 પેન્સિલની કુલ કિંમત 7x રૂપિયા થાય. નહીંતર 5 પેન છે તો 5 પેનની કુલ કિંમત શું થશે 5 રૂપિયા. ત્યાર પછી રકમમાં કીધું છે એની કુલ કિંમત રૂપિયા 46 છે. કુલ છે એનો કિંમતનો સરવાળો થશે તો 7x + 5y = 46. આ સમીકરણ પણ ચાલે અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો 7x + 5y અને 46 ને આપણે જમણી બાજુથી ડાયરેક્ટ લઈએ એટલે -46 = 0. તો આ બે સમીકરણ આપણે મળી ગયા અને ત્યાર પછી એનો આલેખની રીતે આપણે ઉકેલ શોધવાનો છે. તો એ માટે આપણે શીખી ગયા પ્રમાણે મેં કીધું પ્રમાણે કે આપણે બંને સમીકરણને આપણા વ્યાપક ભેગા સમીકરણ જોડે સરખાવી a1 b1 c1 અને a2 b2 c2 ની કિંમત નક્કી કરવાની અને ત્યાં પછી ગુણોત્તરનો ઉપયોગ કરીશું આપણે. તો જોઈએ કે પહેલા સમીકરણમાં a1 તો એ પહેલું સમીકરણ a1 કેટલા આવશે 5 આવશે, b1 7 આવશે અને c1 ની કિંમત શું આવશે -50. આ ખાસ ધ્યાન આપવાનું, નિશાની માઈનસ છે એટલે -50 આવશે. નિશાનીમાં ખાસ ધ્યાન આપવાનું છે, નિશાનીમાં ભૂલ ન થઈ જોઈએ. તો પહેલા સમીકરણમાં x નો સહગુણક a1 આવશે, y નો સહગુણક b1 ની કિંમત 7 અને અચળ પદ c1 -50. એટલે બીજા સમીકરણને આપણે a2 તો a2 ની કિંમત કેટલી આવશે તો a2 ની કિંમત આવશે 7. ત્યાર પછી b2 ની કિંમત આવશે 5 અને c2 ની કિંમત શું આવશે -46. એટલે કે બંનેને આપણે આપણા વ્યાપક દ્વિઘાત સમીકરણ સરખાવી અને નક્કી કરવાનું. ત્યારબાદ આપણે ગુણોત્તર લઈએ કે a1/a2 તો આપણો 5/7 આવશે, છેદ ઉડતો નથી એટલે આ જવાબ આવશે. એટલે બીજો ગુણોત્તર લઈએ આપણે b1/b2 તો b1/b2 ની કિંમત 7/5 કારણ કે b1 7 છે b2 5 છે અને c1/c2 તો c1/c2 ની કિંમત -50 છેદમાં -46. માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, છેદ ઉડશે 25 દુ 50 અને 23 દુ 46 એટલે કે 25/23. પણ આપણે તમને પહેલા બે ગુણોત્તર એટલે કે a1/a2 અને b1/b2 પરથી ખબર પડે કે આ બંનેની કિંમત સરખી નથી આવતી. એટલે કે આપણી પહેલી શરતનું પાલન થાય છે એવી માટે કહી શકાય કે a1/a2 is not equal to શું આવે છે b1/b2. કારણ કે જે a1/a2 ની કિંમત 5 આવે, b1/b2 ની કિંમત 7 એટલે કે બંને ગુણોત્તરની કિંમત સરખી નથી આવતી. એનો અર્થ કે પહેલી શરતનું પાલન થાય છે એટલે કે આનો ઉકેલ એ અનન્ય હોય છે અને અનન્ય એટલે કે માત્ર એક અને જે તમે આલેખ દોરો એ છેદતી રેખા હોય છે એટલે કે બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલાઓ જે બે માર્કના છે ખૂબ જ અગત્યના છે અને ત્યાર પછી આપણે આગળ દાખલો બીજો કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો બીજો, નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે, એ સમાંતર છે અથવા
સંપાતી છે તેમ આપણે a1/a2 b1/b2 અને c1/c2 ના ગુણોત્તરની તુલના કરીને નક્કી કરવાની છે. આપણે આગળ કર્યા પ્રમાણે તમને બે સમીકરણ આપ્યા છે. એમાં પહેલું સમીકરણ છે 5x - 4y + 8 = 0 અને 7x + 6y - 9 = 0. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કીધું એ પ્રમાણે કે બે સમીકરણ આપ્યા છે તો આપણે સમીકરણ 1 અને 2 કહીશું. ત્યારબાદ આપણે એને આપણા વ્યાપક દ્વિચલ સુરેખ સમીકરણ જોડે સરખાવીશું. તો પહેલા સમીકરણને આપણે સરખાવીએ તો a1x + b1y + c1 = 0. એના પરથી જે x નો સહગુણક a1 એટલે કે x નો સહગુણક 5 છે એટલે a1 ની કિંમત 5 આવશે. ત્યાર પછી b1 ની કિંમત -4 આવશે અને c1 ની કિંમત શું આવશે 8 આવશે. એટલે કે a1 b1 c1 ની કિંમત આપણે નક્કી કરવાની છે. તો x નો સહગુણક 5 એટલે a1 ની કિંમત 5, y નો સહગુણક -4 એટલે b1 -4 અને c1 આવશે 8. તે રીતે આપણે હવે બીજા સમીકરણને આપણે જે પ્રમાણિત સ્વરૂપ છે કે a2x + b2y + c2 = 0 જોડે સરખાવવા પરથી a2 ની કિંમત તો x નો સહગુણક 7 એટલે a2 = 7 આવશે. ત્યાર પછી b2 તો y નો સહગુણક 6 છે અને c2 તો -9. નિશાની ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો કે માઈનસ હોય તો માઈનસ ખાસ લખવાનું છે. અને ત્યાર પછી રકમ પ્રમાણે લોકોએ કીધું છે કે ભઈ તમે જે ગુણોત્તર લેવાના છે ગુણોત્તરની આપણે તુલના કે નક્કી કરવાનું છે કે ભઈ એક બિંદુમાં છેદે. તો આપણે જે શીખી ગયા પ્રમાણે કે એક બિંદુમાં છેદે એટલે કે જો કઈ શરતનું પાલન થાય કે જો a1/a2 is not equal to b1/b2 આવે તો એક બિંદુમાં છેદે. એ રીતે સંપાતી ક્યારે કહેવાય અને સમાંતર છે ક્યારે કહેવાય. તો આપણે જે આગળ શીખી ગયા એ પ્રમાણે જોતા જઈએ કે શરતોનું કઈ શરતોનું પાલન થાય છે. તો જોઈએ કે અહીં આપણે a1/a2 લઈએ તો a1/a2 ની કિંમત આવશે 5/7. એ રીતે b1/b2 ની કિંમત લઈએ તો b1/b2 ની કિંમત આવશે -4/6. છેદ ઉડશે કે 3 દુ 6 અને 2 દુ 4 એટલે જવાબ આવશે -2/3. અને c1/c2 ની કિંમત એટલે કે ગુણોત્તર લઈએ તો 8/-9 એટલે કે તમારો જવાબ આવશે -8/9. માઈનસ સાઈન એ ઉપર અથવા તો વચ્ચે લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં દેખી શકાય છે કે તમે જે ગુણોત્તર લો છો એમાં a1/a2 ની કિંમત 5/7 આવી અને b1/b2 ની કિંમત શું આવી -2/3. તો તરત ખબર પડે કે બંને ગુણોત્તરની કિંમત સરખી નથી આવતી. માટે કહી શકાય કે a1/a2 is not equal to b1/b2 આવે છે ને આગળ. પછી c1/c2 જોવાની જરૂર નથી કારણ કે અગર a1/a2 5/7 b1/b2 ની કિંમત -2/3 એટલે કે બંને ગુણોત્તરની કિંમત સરખી નથી આવતી. એનો અર્થ કે આનો જે આલેખ છે એ એક બિંદુમાં છેદે. એક બિંદુમાં છેદે એટલે કે છેદતી રેખા હોય અને ઉકેલ કહીએ બેઝિક રીતે તેનો ઉકેલ કેવો કહેવાય અનન્ય. પણ ચોપડીમાં તમને જે રકમ છે પ્રમાણે લોકો કીધું છે કે ભઈ એક બિંદુમાં છેદે કે સમાંતર છે કે સંપાતી. તો પહેલી શરતનું આપણે પાલન થાય છે. માટે કહી શકાય કે ભઈ આલેખ એક બિંદુમાં છેદે. માટે એક બિંદુમાં છેદે એવું આપણે કહી શકાય છે. કેમ? કારણ કે રકમ પ્રમાણે એક બિંદુમાં છેદે એટલે કે છેદતી રેખા હોય છે. કારણ કે શરતનું પાલન થાય છે કે a1/a2 is not equal to b1/b2. વિદ્યાર્થી મિત્રો આવા દાખલા જે 2 માર્કમાં આવી શકે છે. એવી રીતે બીજો દાખલો છે કે બીજો દાખલામાં તમને સમીકરણ છે કે 9x + 3y + 12 = 0 અને બીજું સમીકરણ છે આપણું 18x + 6y + 24 = 0. તો આ બે સમીકરણ છે. આપણે આગળ શીખ્યા પ્રમાણે a1 b1 c1 નક્કી કરીએ કે અહીં તમને a1 ની કિંમત શું આવશે તો a1 ની કિંમત 9 આવશે. ત્યાર પછી b1 ની કિંમત તો 3 આવશે અને c1 ની કિંમત શું આવશે 12 આવશે. એટલે કે પહેલા સમીકરણને આપણે વ્યાપક દ્વિઘાત સમીકરણ સરખાવવાની. તે બીજા સમીકરણમાં a2 તો a2 ની કિંમત 18 આવશે, b2 ની કિંમત 6 આવશે અને c2 ની કિંમત શું આવશે 24. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ગુણોત્તર લેવાનો છે કે અહીં આપણે a1/a2 તો a1/a2 નો ગુણોત્તર 9/18 છેદ ઉડશે 9 એકા 9 9 દુ 18 એટલે કે 1/2. એ રીતે b1/b2 લઈએ તો b1/b2 નો ગુણોત્તર આપણે કરીએ તો 3/6 એટલે જવાબ આવે છે 1/2. છેદ ઉડશે 3 એકા 3 અને 3 દુ 6. ને રીતે આપણે c1/c2 લઈએ તો c1/c2 નું ગુણોત્તર 12/24 એટલે કે 12 એકા 12 અને 12 દુ
24 એટલે કે 1/2. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે 3 ગુણોત્તરની કિંમત કેવી આવે છે? આગળ સરખી આવે છે. અને જ્યારે 3 ગુણોત્તરની કિંમત સરખી આવે છે માટે કહી શકાય કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો અહીંયા આગળ આ શરતનું પાલન થાય છે કારણ કે 3 ગુણોત્તરની કિંમત 1/2 આવે છે માટે કે સરખી આવે છે માટે આ શરતનું પાલન થાય તો કી કહે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આવા શરતનું પાલન થતું હોય તો આપણે કહી શકાય કે બી રેખાઓ શું છે? સંપાતી છે. સંપાતી છે એટલે કે એક જ રેખા મળે. તમે જો આલેખ દોરો તો એક જ રેખા મળે કારણ કે આ બંને સમીકરણ જો તમે વિદ્યાર્થી મિત્રો સરખા જ છે. સરખાઈ કઈ રીતે ખબર પડી જાય? તો એ તમે જે પહેલા સમીકરણને જો 2 વડે ગુણશો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો 9x 3y 12 0 છે. તમે એને 2 વડે ગુણશો તો બીજું સમીકરણ મળી જશે. કઈ રીતે? પહેલા બધાને 2 વડે ગુણો તો 9 દુ 18x 3 દુ 6x અને 12 દુ 24 એટલે કે પહેલા સમીકરણને 2 વડે ગુણવાથી બીજું સમીકરણ મળી જાય છે. એનો અર્થ એ થયો કે બંને સમીકરણ સરખા છે અને માટે a1/a2 b1/b2 c1/c2 આવતું હોય છે અને માટે આવી રેખાઓ સંપાતી કહેવાય છે અને કહી શકાય કે બી એનો ઉકેલ અનંત ઉકેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો આવર્ત દાખલો એ પ્રમાણે ત્રીજો છે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ પ્રમાણે દાખલો ત્રીજો છે. એમાં તમે કીધું કે નીચેના સ્વયં સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી. અહીં પણ આપણે a1/a2 b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરવાનું છે. તો આપણે શીખી ગયા કે સુસંગત છે અને સુસંગત ક્યારે નથી. તો સુસંગત ક્યારે ન હોય કે ઉકેલ ન મળે. જો ઉકેલ ન મળે તો સુસંગત નથી. જો ઉકેલ મળે અથવા તો અનંત ઉકેલ હોય તો એ સુસંગત કહેવાય છે. તો આપણે જે ગુણોત્તર પરથી નક્કી કરવાનું છે તો એમાં જે ત્રીજો દાખલો છે એ અગત્યનો છે. ત્રીજો દાખલો આપણે કરીશું તો એમાં જે કહી શકાય કે ત્રીજો દાખલો આપણે છે 3/3 x 5/3 y 7 અને બીજું સમીકરણ છે 9x - 10y 14. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આવા સમીકરણ આપ્યો તો આપણે લસા લેવો પડે 2 અને 3. તો 2 અને 3 નો લસા કેટલો આવશે? 6 આવશે. એટલે ધ્યાન રાખજો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 અને 3 છે વચ્ચે પ્લસ લસા લેવો પડે તો 2 અને 3 નો લસા કેટલો આવે છે? આપણો 6 લસા આવે છે. તો લસા આપણે 6 મૂકીશું અને ડાયરેક્ટ પણ તમે કરી શકો વિદ્યાર્થી મિત્રો કે તમે ડાયરેક્ટ પણ જે કરી શકો છો તો વાંધોથી કે 2 અને 3 નો લસા 6 છે. અહીંયા 6 લાવવા માટે કેટલા છે? 2 છે. તો 2 ને કેટલા વડે ગુણીશું તો 6 આવશે. તો તરત ખબર પડે કે બે રીતે તમે કહી શકો છો. લસા લઈને પણ કહી શકો અને ડાયરેક્ટ પણ કહી શકે છે. તો 2 અને 3 નો લસા 6 આવશે. લસા 6 મૂક્યો. અહીંયા 6 નથી એટલે 2 ને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. ઉપર 3 તરી 9x. અહીંયા રીતે 6 નથી એટલે 3 છે તો 3 ને કેટલા વડે ગુણો? 6 3 દુ એટલે ઉપર 5 દુ 10y. એટલે સામે 7 તો છે ને ત્યાંથી 6 સામે ગુણાશે એટલે સમીકરણ આવશે આપણું 9x + 10y અને 6 સિત્તા 42 અને ત્યાર પછી એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 9x + 10y - 42 બરાબર 0. તો આ આપણું પહેલું સમીકરણ મળ્યું. અને બીજું સમીકરણ તો આપણને આપેલું છે અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ કે 9x - 10y - 14 બરાબર 0 કારણ કે +14 આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ. જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ એટલે -14 આવશે. તેથી કહીને આપણે કહી શકાય કે બીજું સમીકરણ આપણે મળી ગયું. ગુણોત્તર લેવાના છે એ માટે આપણે પહેલા a1 b1 c1 અને a2 b2 c2 d. તો આ ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો લસા લેવો પડશે અને ત્યારબાદ આપણે પહેલા સમીકરણ પરથી કહી શકાય કે અહીં a1 તો a1 ની કિંમત શું આવશે? 9 b1 આવશે 10 અને c1 આવશે -42. એ રીતે a2 આવશે આપણું 9 b2 આવશે -10 અને c2 આવશે -14. એટલે કે આપણા વ્યાપક દ્વિચર સ્વયં સમીકરણ જોડે સરખાઈ દેવાનું છે. a1 b1 c1 a2 b2 c2 ને ત્યારબાદ કે હવે ગુણોત્તર લઈએ a1/a2. તો a1/a2 ની કિંમત 9/9 એટલે કે 9/9 ઉડી જશે. જવાબ શું આવશે? 1 આવશે. એ રીતે b1/b2 તો b1/b2 ની કિંમત તો આપણે જોઈએ છે કે 10/-10 એટલે 10 10 ઉડી જાય એટલે 1 પર નીચે માઈનસ છે એટલે -1 આવશે. અને એ રીતે c1/c2 તો c1/c2 ની કિંમત તો ભાઈ -42 છેદમાં -14 14 તરી 42 માઈનસ માઈનસ ઉડી જશે
પ્લસ. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે a1/a2 ની કિંમત 1 આવે છે અને b1/b2 ની કિંમત શું આવે છે માઈનસ, એટલે કે a1 ની ગુણોત્તરની કિંમત સરખી નથી આવતી, માટે કહી શકાય કે a1/a2 is not equal to b1/b2. તો એનો અર્થ કે આ ને અનન્ય ઉકેલ હોય અને માટે જો અનન્ય ઉકેલ હોય તો શું કહી શકાય કે સુસંગત છે. એટલે કે સુસંગત ક્યારે કહી શકાય કે ભાઈ અનન્ય ઉકેલ હોય અથવા તો એને અનંત ઉકેલ હોય તો એ સુસંગત છે કહી શકાય. અને જો ઉકેલ ન મળે એટલે કે આપણી શરતનું પાલન થતું હોય કે a1/a2 બરાબર b1/b2 is not equal to c1/c2 આવતું હોય તો ઉકેલ નહીં મળે, અને જો ઉકેલ નહીં મળે તો એ સુસંગત નથી. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમને જે ચોપડીમાં સમીકરણ આપ્યા છે એ આ રીતના જ દાખલા છે. તમારે દરેક સમીકરણને પહેલા વ્યાપક સ્વરૂપમાં, જો અપૂર્ણાંકમાં આપ્યું હોય તો અપૂર્ણાંકમાં આપ્યું એનાથી તમે લસાલો, લસાડીને સાદું સમીકરણ બનાવો અને પછી એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો અને ત્યારબાદ a1 b1 c1 a2 b2 c2 નક્કી કરી ગુણોત્તર લો, a1/a2 b1/b2 c1/c2 ગુણોત્તર લો અને કઈ શરતનું જે પાલન થાય છે એના આધારે એ સુસંગત છે કે નહીં એ આપણે કહી શકાય છે. તો એવો જ દાખલો વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો છે કે નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી જણાવો. અને સુસંગત હોય તો આપણે એનો ઉકેલ શોધવાનો છે, એટલે કે ભૌમિતિક રીતે, એટલે આલેખ રીતે. તો આલેખ રીતે ઉકેલ શોધવા માટે આપણે શીખી ગયા કે આ રીતે તમારે ત્રણેય ગુણોત્તર શોધવાના છે અને ત્રણેય ગુણોત્તર શોધ્યા પછી જે પહેલી શરત છે આપણી કઈ a1/a2 is not equal to b1/b2 હોય તો અનન્ય ઉકેલ હોય તો એનો જે આલેખ છે એ છેદતી રેખાઓ, એટલે કે બંને રેખાઓ એકબીજામાં છેદતી હોય. ત્યાર પછી આપણી બીજી શરત હતી કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2, એટલે કે ત્રણેય ગુણોત્તરની કિંમત જો સરખી આવતી હોય તો અનંત ઉકેલ હોય તો એવો આલેખ સંપાતી રેખા હોય. સંપાતી રેખા એટલે કે એક જ રેખા આવે. અને ત્યાર પછી ત્રીજી શરત હતી કે જો a1/a2 બરાબર b1/b2 is not equal to c1/c2 તો કહી શકાય કે ઉકેલ ન મળે અને પરિણામે એવો આલેખ કે સમાંતર રેખાઓ આવતી હોય છે, એટલે કે બે રેખાઓ દોરશો તો બંને એકબીજાને છેદશે નહીં અને સમાંતર રેખાઓ. તો આવા કહી શકાય વિદ્યાર્થી મિત્રો 2 માર્કમાં અથવા 1 માર્કમાં દાખલા પૂછી શકે છે. અને ત્યારબાદ એ પ્રમાણે આ જે આગળ દાખલાઓ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કહી શકાય કે ખૂબ જ અગત્યના જે 1 માર્કના દાખલાનો અભ્યાસ કર્યો અને એ પ્રમાણે આગળ પણ આવા દાખલાઓ છે કે જે આપણે પછીના વિડિયો લેક્ચરમાં જોઈશું. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં ખૂબ જ અગત્યનું છે. ધ્યાનથી સમજીને પ્રેક્ટિસ કરો. તમે પણ ખૂબ સારી રીતે મહેનત કરો છો અને આ રીતે મહેનત કરતા રહીએ એ કહીને આપણને કોઈ વાંધો નહીં આવે. અને ખાસ આ વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.